ગુજરાત અને પાટનગર ગાંધીનગરના સમાચારોને આવરી લેતા ચંચળ ન્યૂઝના આપણું ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. મહિમા શાહ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવાના હેતુસર શહેરના સેક્ટર 1 થી 30 સુધી કુલ 8 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરીનું આજે મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરા પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સેક્ટર 2C ખાતે ધ 2 સર્કલ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ તેમજ મહાનગરપાલિકાના કાઉન્સિલર શ્રી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી દ્વારા શહેરમાં સુરક્ષા સુવિધાઓમાં વધારો થશે અને નગરજનો માટે વધુ સુવિધાજનક અને સુરક્ષિત માળખાકીય વિકાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે અને તેની ગુણવત્તા માટે મહાનગરપાલિકા વિશેષ ધ્યાન આપશે. 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસત ભી વિકાસ ભી નો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાતની જનતા ભાગીદારીથી ગુજરાત જન ભાગીદારીથી સાકાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડ નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના 31 ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈને જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી વર્ષોમાં અલગ અલગ વિભાગોની 1751 જગ્યા પર ભરતી કરશે, જેની જાહેરાત આ વર્ષ દરમિયાન આવશે. જે 1751 જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતી થનાર છે તે જગ્યાઓ માટે જાહેરાતની પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે જીપીએસસી તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટેડ રહેવા માટે જીપીએસસીની વેબસાઇટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે. ઢવમાં રબારી વસાહતમાં એએમસી દ્વારા ડિમોલેશન કરીને અનેક માલધારીઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે, જેને લઈને આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘર વિહોણા થયેલા લોકોને મળવા પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ તમામ લોકોને રૂબરૂ મળવા ગયા હતા અને આ અંગે સરકારને રજૂઆત કરવા બાંહેધરી આપી હતી. વૃદ્ધ વ્યક્તિ પોતાની વ્યથા કહેતા શક્તિસિંહ સામે રડી પડ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના આગેવાનો રબારી વસાહતમાં પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને રૂબરૂ મળવા ગયા હતા. અલગ અલગ ગલીઓમાં જઈને તેમણે ઘર તૂટ્યાનું નિરીક્ષણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન સામે ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 દિવસમાં કુલ 1.5 કરોડના મુદ્દામાલ સાથે 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની સૂચના મુજબ 24 જાન્યુઆરીએ કલોલ તાલુકાના છત્રાલ પાસેથી એક જીપ અને 2 ડમ્પર સાદી માટીના ગેરકાયદેસર ખોદકામ અને વહન માટે પકડાયા હતા. 25 જાન્યુઆરીએ કલોલના પલિયડ પાસેથી એક ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધુ રેતી ભરી ઓવરલોડ હાલતમાં પકડાયું હતું. 27 જાન્યુઆરીએ ગાંધીનગરના ઉવારસદ પાસેથી એક ડમ્પર સાદી માટીના ઓવરલોડ વહન સાથે પકડાયું હતું.
આપણું ગુજરાત ટ્રેડિંગમાં રોકાણ કરાવીને છેતરપિંડી કરતા શખ્સોને સાયબર ક્રાઇમે મુંબઈથી ઉઠાવ્યા. સાયબર ક્રાઇમ સેલ ખાતે મળેલ અરજીઓની તપાસ કરતા અરજદાર અશોકભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી સુરેન્દ્રનગર બંને કલ્યાણી પાટીલ રહે રાજપીપળા નાઓ સાથે છેતરપિંડી થયેલ હોવાનું જણાવવા આવતા ફરિયાદી PSI TM પંડ્યા નાઓ દ્વારા શ્રી સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલ અને ડિસ્ટ્રિક્ટ પોલીસ ઇન્સ્પેક્ટર PD મકવાણા તથા PC વિજયસાઈ A ખાચર પીલી વિજયસિંહ P ચાવડા નાઓની ટીમ બનાવી તપાસ કરતા ભોગ બનનારના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલ અને પોતાની ઓળખ શેર એનાલિસ્ટ કંપનીના બ્રોકર તરીકે આપી અને શેર બજારમાં પૈસાનું રોકાણ કરવા જણાવી ભોગ બનનાર પાસે અલગ અલગ કંપનીના શેરોમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું કહીને શરૂઆતમાં થોડા રૂપિયાનું રોકાણ કરાવેલ, જેના બદલામાં ભોગ બનનારને વિશ્વાસમાં લેવા માટે ₹84,000 ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ. ત્યારબાદ ભોગ બનનારને અલગ અલગ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરીને ઓફલાઈન ટ્રેડિંગ કરવાથી વધુ નફો મળશે તેવું જણાવીને કુલ ₹9,50,000ના રોકાણ કરાવી તેમજ ભોગ બનનારને વધુ રૂપિયા ભરવા માટે દબાણ કરી રોકાણના નાણાં પરત નહીં આપી છેતરપિંડી કરેલ હોય, જે આરોપીઓના મોબાઈલ નંબરો આધારે એનાલિસિસ કરી મોબાઈલ નંબરના લોકેશન આધારે મુંબઈ ખાતે આરોપીઓના ફ્લેટ પર રેડ કરવામાં આવેલ. રેડ દરમિયાન મૂળ મહેસાણા જિલ્લાના શેખ મોહમ્મદ જાહિદ અલારખા, શકીલ ખાન યાકુબ ખાન ચૌહાણ, ફૈઝાન મહેમદ ખાલિદ મોહમ્મદ ચૌહાણ, મોહમ્મદ જુનેદ અલાઉદ્દીન શેખ, રમીશભાઈ નાસિરભાઈ સિપાહીને પકડી પાડેલ છે. તો આ હતા અત્યાર સુધીના ચંચળ ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.